हेलो मित्र, तो स्वागत है તમારો એક મારા નવા વિડીયોમાં। આજ વેલો નવરો થઈ ગયો તો શાકભાજી વેચીને મારા મમ્મી હાલો ખેતર જઈ આવ્યા, આટો મારી આવ્યા। હાલો આપણે પેટ્રોલ નાખી આવીએ ગાડીમાં, નકર 10 સારે કે ઠોકી દે આપને। હાલો તો પેટ્રોલ નાખીને વેલા નવરા થઈ જાય એટલે જવા દઈ વાડીએ। શીરું વાવ્યું ત્યાં આટો મારવા, કોઈ દી ગયો નથી આમ તો, ઉગ્યું દહીંનું વાયુ દહીંનું ગયો જ નથી, આજ જો પહેલી વાર જાવ સૌ। હાલો તો વાડીએ મળીએ। આજે અહીંયા ચમત્કાર થઈ ગયો છે અમારા ગામમાં, વગર વરસાદે પાણી આવી ગયું છે। જો તમને બતાવું, અમારા ગામમાં વગર વરસાદે પાણી આવી ગયું। જેવા ડેમ સલાઈ બતાવું, અહીંથી તો નહીં દેખાય, પાણી આવી ગયું છે વગર વરસાદે। હાલો અહીંયા પેટ્રોલ તો નતું, દારૂનો હીહો છે એ નાખી દઈએ। બસ રેવા દે અહીંયા આ નવી જર્સી લીધી રૂપિયા એ। અમારો સંપર્ક કરો, ઓ કોટ લેવો હોય તો ઋતિકભાઈ નો રેવા દે, આવી જાય વ્લોગમાં। ત્યાંથી મને હાલો હવે વાડીએ જઈને મળીએ। આપણે ઓલો ખારો માવો ખવડાવ્યો હતો ને, એ ભાઈ આવી ગયા હે, વર્તો તો જગ્ગુભાઈ છે। જગ્ગુભાઈ ને તમારું નામ? જગ્ગુભાઈ ને વ્લોગ લઈ લે આપણે। હાલો જગ્ગુભાઈ વાડીએ। હાલો તો પેટ્રોલ નાખીને આવી ગયા હતા, હવે નીકળીએ વાડીએ, હું ને મારા મમ્મી। વાડીએ પૂગી ગયા હતા, ભાવેશભાઈ માવો ખવડાવે આપને। કોને આટાણવા આવું મોકલાલાલ ખાવા મીડા? ના નથી ખાવ, તમે ખાઈ જાઓ। કા ના હું તો ખાલી કીધું। અનિલભાઈ વાઘેલા હે, જયમિતભાઈ વાઘેલા અહીંયા છે, જીરું હે, મહેનતુ માણા હે બે। સારનું ટાણું હતું એટલે હવે ચા પીવા જાય છે। ચા પાઈ છે આપણે અનિલભાઈ વાઘેલા। આમાં કઈક કેતો ખરે વિડીયોમાં? ભાવેશભાઈ લાકડા ગોતે છે સાના। ચાનું ટાણું છે ને રવિભાઈ આવ્યા છે એટલે ચા પાઈ। ચા ભાઈ ત્યાં એકલા છે। હાલો ચા પી લે હવે। રવિભાઈ જીરાની મુલાકાતે આવ્યા છે। હા વાયુ તેતું આજે વાયુ હું આવ્યો જ નથી, પહેલી વાર આવ્યો। હાલો અહીંયા ખીજડો હે ને, ચા પીલી બનાવી છે દેશી ચૂલામાં। આ વાડી આવી એટલે કાંઈક જોવા મળે। આ જો અહીંયા જુગાડ કર્યો કાંઈક, આને શું કહેવાય? એને રોકેટ છે દેશી। આ દેશી રોકેટ હાલે, કેમ આનો ઉપયોગ કરવાનો હોય તું કર, જોઈ લે તમે। ભાઈ સકલા આવતા હોય ને, સકલા બહુ ગોર આવે ને, રામ કરવા જોઈ લ્યો, આ વાડી આવ્યા તો કાંઈક જોવા મળ્યું, દેશી જુગાડ કર્યો હે, સકલા ઉડાડવા। અમારે સકલા બહુ લાગે જીરુમાં। આપણે ખેતરનું રખોલું કરે, આ સકલાઓને ન આવવા દે, સકલાઓને કંઈ કરી દેતા નથી, કરે એટલે વાગી જાય। સકલા બહુ વાયડા છે, આને કાંઈ કામ દે નહીં। આમાં લહણ વાગ્યું ના ડૂબી, અહીંયા બગીચા જેવું છે, ફૂલ ફૂલ ને દૂધી। વાડીએ ખાખા ખોરા કરતા હતા, અહીં દૂધી બેન દેખાણા। તાજે તાજી છે, બધાનું શાક કરી નાખીએ। તાજે તાજા રીંગણા છે, ગુલાબી રીંગણા। બકાલીની વાડીએ બકાલું, બકાલીની વાડીએ બકાલું। તાજા તાજા રીંગણા।
અહીંયા હજી એક જાતના રીંગણા છે. આ તો મને બી વાર લાગે છે. આ એડિયા રીંગણા કહેવાય આને. શાકભાજીમાં આપણે થોડો ખપો પડે છે. આપણે વેચીએ એટલે. હજી ગુલાબી રીંગણા છે. આ મીઠો લીમડો છે. ટમેટા ના એ તો જમાવટ છે. થોડાક કાસા ને થોડાક પાકા. ગુવાર બરી ગયો છે. દેશી ગુવાર. આ બરવા મીઠો. હજી રીંગણા, અહીં રીંગણાના આને રાવણા રીંગણા કહેવાય. આ રાવણા રીંગણા નકરા રીંગણા જ છે વાડીએ. હજી કાંઈક છે અહીંયા. આ સફેદ ગોટા કહેવાય આને. હું તો મારે કેવું ન પડે, બધાને ખબર જ હોય. બકાલો તો બધાને આવતું જ હોય. મને થોડીક વધારે ખબર પડે બકાલું વેચવું એટલે. બસ હવે એટલું જ છે. શાકભાજીની મેન વસ્તુ એ ના હોય તો કોઈ શાકભાજી લેવા ન આવે. આ ધાણા છે, ઓલી મેથી છે અને ટમેટા. ધાણા મોટા મોટા થઈ ગયા છે. આ ના હોય તો કોઈ શાકભાજી લેવાય ન આવે. કે આ તો લુખો બકાલી છે, ધાણા નથી લઈ આવતા. ધાણા મોટા મોટા થઈ ગયા છે. વાડીએ કાંઈ ઘટતું નથી શાકભાજીનું. પેલી ભરી લીધી રીંગણાને. આ તુલસીમાં છે, એ જબરા છે. હાલો ધીરે ધીરે ઘર બાજુ નીકળવી. હજી એક બીજું જીરું જોવા જાય છે, મોટું મોટું જીરું. આપણે અનિલભાઈ વાઘેલાનું છે. ઓર અમે આમાં કપા રાખ્યો હતો. આમાં સૈડા છે અને આ જીરું છે. જીરું જોવા જાય. અનિલભાઈ ના જીરું એ આવી ગયા હતા. ફર્સ્ટ નંબર નું જીરું છે. પારવું જીરું, સારું જીરું. એક નંબર નું જીરું છે આ. અનિલભાઈ વાઘેલા નું છે. જોઈ લ્યો જીરું. અહીંયા પાછી રીંગણી જોવા મળી. આમાં ક્યાં રીંગણા આવે? આ રીંગણા વગરની રીંગણી છે. શું છે? આમાં ઝૂમ કરું દેખાય નહીં. રેવા દે એમાં ન દેખાય. હો ખેતરમાં આટો લાગી ગયો તો હવે ઘરે નીકળીએ. હાલો ઘરે જઈને મળ્યા. વાડીએથી આવી ગયા, ઘરે પૂગી ગયા. હવે હોઈ જાય. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો.